ભુજમાં બજારનું જનજીવન કેવું છે આવો જાણીએ માં ન્યૂઝના માધ્યમથી। સ્ટોરી બાય દર્શન મહેતા, ભુજ। નમસ્કાર દર્શક મિત્રો, માં ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું દર્શન મહેતા। મિત્રો, છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને આવું લગભગ 3 થી 4 દિવસ હાલ્યું અને ગઈકાલે સાંજે જે જાહેરાત કરવામાં આવી કે યુદ્ધ વિરામ, અને તો લોકોમાં એક ડરનો માહોલ પણ ચાલ્યો ગયો અને બરાબર 3 કલાક પછી પાકિસ્તાને ફરી ઉલ્લંઘન કર્યું અને રાતે એવા સમાચાર મળ્યા કે કચ્છમાં અલગ અલગ જગ્યાએ ડ્રોન જોવા મળ્યા કે બોર્ડર ઉપર જે ધડાકાઓ થયા અને ગઈકાલે લોકડાઉન જેવી સ્થિતિ કચ્છ આખામાં લગભગ સુધી સર્જાઈ હતી અને આજે ફરી પાછું જનજીવન એ જ પ્રમાણે થઈ ગયું છે કે આજે બધી દુકાનો ખુલેલી જોવા મળે છે। જે આપણે વિડીયોમાં જોયું તો આપણે મળશું આ એક વેપારી ભાઈ છે। ભાઈ, આપનું નામ પરિચય? મારું નામ રાહુલ છે। આપણે ગઈકાલે જે લોકડાઉન હતું, સદંતર બંધ હતું ને આજે પાછું જનજીવન એ જ પરિસ્થિતિ ઉપર આવી ગયું છે, તો આપ આ વિશે શું કહેશો? હા, કાલે તો એમ જ લાગતો હતો કે ફરી પાછો લોકડાઉન આવી રહ્યો છે, પણ સારું છે કે પોતાના જે લોકો પોતાના કામ ધંધે થઈ ગયા એમ ચાલુ થઈ ગયો, સારું લાગે છે એવું। આગળનું તમે શું ઈચ્છો છો ભારત પાકિસ્તાન વચ્ચે જે અત્યારે આવતીકાલે જે મીટિંગ છે એમાં શું નિર્ણય લેવાય છે, હવે તમે શું ઈચ્છી રહ્યા છો વેપારી તરીકે, શું કહેશો? એટલે આપણે તો એમ ઈચ્છીએ છીએ કે યુદ્ધ વિરામ જ થાય, કારણ કે યુદ્ધ થાય તો આમ તો આપણે જોવા જઈએ તો વિનાશ જ છે, પણ છતાંય પણ આપણે જે સરકાર લેશે નિર્ણય એને આપણે સહમત આપશું અને આપણી જે આર્મી છે એના ઉપર આપણને પૂરો વિશ્વાસ છે। એ પણ જે કરશે એ પણ આપણા હિત માટે જ કરશે। તો મિત્રો, આપણે જોયું વેપારી ભાઈએ કહ્યું કે શાંતિ રહે, તો આપણે પણ સૌ એમ જ ઈચ્છીએ કે શાંતિ રહે। આપ જોઈ રહ્યા છો બજારની સ્થિતિ, અત્યારે બધી જનજીવન રાબેતા મુજબ થઈ ગયું છે, પણ આવું ને આવું રાબેતા મુજબ ચાલે એવું આપણે ઈચ્છીએ। મારું નામ કિંતુર છાયા છે। હા, અત્યારે તો આપણે એમ જ ઈચ્છીએ છીએ શાંતિ રહે। ગઈકાલે જેમ યુદ્ધ વિરામના સમાચાર આવ્યા એટલે લોકોને થોડો ખાસકારો થયો, પણ પછી જયારે એવું લાગ્યું કે એ લોકોએ સીઝફાયરનો ભંગ કર્યો છે, ફરી એવા સમાચાર આવ્યા કે આપણે લોકડાઉન બંધ કરવાની છે, બધી લાઇટો બ્લેકઆઉટ કરવાનું છે। તો આ તબક્કે હું એક લોકોને એવી અહીંયાથી એક અપીલ કરીશ કે જ્યારે પણ પ્રશાસન, સરકાર આપણને ક્યારે પણ કોઈ પણ સૂચના આપતી હોય ત્યારે એક આપણે નાગરિક તરીકે, એક ભારતીય નાગરિક તરીકે આપણે પણ આપણી ફરજ નિભાવીએ। સરકાર શ્રી દ્વારા જે કંઈ પણ આપણે સૂચનાઓ આપવામાં આવે છે એનું પાલન કરીએ અને આપણો રાષ્ટ્રધર્મ નિભાવીએ। આપણે અલગ અલગ જગ્યાએ મિત્રો રક્તદાન કેમ્પ પણ થઈ રહ્યા છે, ભવિષ્યમાં કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ પામી શકે તેના માટે રક્તદાન કેમ્પ હોય તો ત્યાં પણ જઈએ, કોઈ જગ્યાએ કોઈ સેવા કાર્ય થતું હોય ત્યાં પણ જઈએ। ઇન શોર્ટ કે આવી જયારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આપણે સરકાર શ્રી દ્વારા જે કાંઈ પણ આપણે સૂચના આપવામાં આવે, પ્રશાસન દ્વારા જે કાંઈ પણ કહેવામાં આવે એનું પાલન કરીએ અને રાષ્ટ્રધર્મ નિભાવીએ।